જય સ્વામિનારાયણ. અગાઉના ઘનશ્યામ ચરિત્રના પ્રસંગોમાં તેમની વિવિધ બાળ લીલાઓના પ્રસંગોનું પાન કર્યું હતું. આ ઉપરાંત એ પણ જાણ્યું હતું કે જ્યારે અસુરોનો ત્રાસ છપૈયામાં વધી ગયો ત્યારે ધર્મદેવ અયોધ્યા પધાર્યા અને ત્યાં આગળ રહેવા લાગ્યા. હવે આગળના પ્રસંગોનો લાભ લઈશું. એકવાર બપોરનો સમય થઈ ગયો હતો, પરંતુ ઘનશ્યામ જમવા ઘરે ન આવ્યા. તેથી ભક્તિ માતાએ રામપ્રતાપભાઈને કહ્યું કે ઘનશ્યામને બોલાવી રહો. તેથી રામપ્રતાપભાઈ ઘનશ્યામને શોધવા માટે હનુમાનગઢી પહોંચ્યા. અહીંયા રામકથા ચાલી રહી હતી અને ઘનશ્યામ એકાગ્ર ચિત્તે રામકથા સાંભળી રહ્યા હતા. રામપ્રતાપભાઈએ ઘનશ્યામને કહ્યું કે જમવા ચાલો. ત્યારે ઘનશ્યામે કહ્યું કે હમણાં થોડી વારમાં આવું છું, તમે જાઓ. અને તેથી રામપ્રતાપભાઈ પાછા ઘરે જવા નીકળ્યા. પરંતુ રસ્તામાં ઘણા બધા મંદિરો આવે છે. તેથી રામપ્રતાપભાઈને થયું કે મંદિરે દર્શન કરીને જવું. અને તે સમયે તેઓ જ્યારે બીજા મંદિરે દર્શન કરવા ગયા ત્યારે જોયું તો ઘનશ્યામ ત્યાં પણ બેસીને રામકથા સાંભળી રહ્યા હતા. માટે આશ્ચર્ય પામતા રામપ્રતાપભાઈ પાછા હનુમાનગઢી ગયા અને ત્યાં જોયું તો ત્યાં પણ ઘનશ્યામ કથા સાંભળી રહ્યા હતા. તેથી તેઓ આશ્ચર્ય પામ્યા અને પછી રસ્તામાં જેટલા પણ મંદિરો આવતા હતા ત્યાં બધે જોતાં જોતાં ઘરે ગયા. તો જે જગ્યાએ તેઓ ગયા હતા તે બધી જ જગ્યાએ ઘનશ્યામ કથા સાંભળી રહ્યા હતા. આ જોઈને રામપ્રતાપભાઈના આશ્ચર્યનો પાર ન રહ્યો અને તેમણે ઘરે આવીને આ બધી વાત ધર્મપિતા તથા ભક્તિ માતાને કહી. આ સાંભળીને સૌ આશ્ચર્ય પામી ગયા. એટલામાં તો ઘનશ્યામ પણ ઘરે આવી ગયા અને હાથ પગ ધોઈને ધર્મપિતા તથા ભાઈઓ સાથે જમવા બેઠા અને ભક્તિ માતાએ તેમને પ્રેમથી જમાડ્યા. આ અયોધ્યામાં એક નવાબ આવ્યો હતો. આ નવાબ જે પણ ગામમાં જતો હતો ત્યાંના લોકોને ખૂબ હેરાન કરતો હતો. બાળકોને ઉપાડી જતો હતો, લોકોને લૂંટી જતો હતો. અને તેથી ધર્મદેવ ઘરના બધા જ સભ્યોને લઈને તીનવા ગામે ચાલ્યા ગયા. આ તીનવામાં પ્રથિત પાંડે રહેતા હતા અને તેમની પત્નીનું નામ વચનાબાઈ હતું. ધર્મદેવ તેમના ઘરે રોકાયા. આ વચનાબાઈ ઘનશ્યામને રોજ સારી સારી રસોઈ જમાડતા અને ભક્તિ માતા પણ તેમને મદદ કરતા અને ઘરનું પાણી ભરવા ભક્તિ માતા જતા. પણ એકવાર વચનાબાઈએ ભક્તિ માતાને કહ્યું હતું કે તમારે સાંજ પડે પછી કૂએ પાણી ભરવા ન જવું. આ કૂવામાં હજારો ભૂતો રહે છે, તે તમને હેરાન કરશે અને તે માટે તમારે સાંજે ન જવું. પરંતુ એક દિવસ બન્યું એવું કે સાંજના ટાઈમે જ પાણી ખૂટી ગયું અને ભક્તિ માતા પણ આ વાત ભૂલી ગયા હતા અને તેથી તેઓ ઘડો લઈને કૂએ પાણી ભરવા ગયા અને દોરડું બાંધીને જેવો ઘડો કૂવામાં નાખ્યો તેવો ત્યાંના ભૂતે આ ઘડો પકડી લીધો. ભક્તિ માતાએ દોરડું ખેંચ્યું પરંતુ ઘડો આવે જ નહીં અને જ્યારે ભક્તિ માતાએ નીચે જોયું તો કૂવામાં હજારો ભૂત હતા. તેથી ભક્તિ માતા એકદમ ગભરાઈ ગયા અને ફટાફટ ઘરે પાછા આવી ગયા. ભક્તિ માતા જ્યારે ઘરમાં આવ્યા ત્યારે ઘનશ્યામે પૂછ્યું કે શું થયું તમને, કેમ આજે ફટાફટ પાછા આવી ગયા અને ઘડો અને દોરડું ક્યાં મૂકી આવ્યા? તે સમયે ભક્તિ માતાએ તેમને બધી વાત કરી. બીજે દિવસે સવારે જ્યારે ઘનશ્યામ કૂવામાં કૂદકો મારવા ગયા ત્યારે ગામના લોકોએ તેમને રોક્યા અને કહ્યું કે તમે અંદર પડશો તો ભૂત તમને મારી ખાશે. પણ ઘનશ્યામે કોઈનું ન સાંભળ્યું અને તેમણે કૂવામાં કૂદકો માર્યો. અને ઘનશ્યામ જેવા કૂવામાં પડ્યા ત્યાં બધા ભૂત ઝબકીને જાગી ગયા અને ઘનશ્યામને પકડવા પોતાના હાથ લાંબા કર્યા. ત્યારે ઘનશ્યામે શરીરમાંથી તેજ કાઢ્યું અને આ તેજથી બધા ભૂતો બળવા લાગ્યા. અને તે સમયે બધા ભૂતોએ ઘનશ્યામને પ્રાર્થના કરી કે અમને બચાવો. અને ત્યારે ઘનશ્યામે તેમને પૂછ્યું કે તમે બધા અહીંયા ક્યાંથી આવ્યા? તે સમયે ભૂતે કહ્યું, ઘણા વર્ષો પહેલાં અમે બધા ખરાબ સ્વભાવવાળા માણસો હતા. અમે માંસ ખાતા, દારૂ પીતા, જુગાર રમતા, જુઠ્ઠું બોલતા અને અમારે બધાને બાદશાહ સાથે ઝઘડો થયો. એમાં મોટી લડાઈ થઈ ગઈ. એમાં અમે બધા આ જ જગ્યાએ મરાઈ ગયા. અમે બધા ખૂબ પાપી હતા, માટે ભૂત થઈને કૂવામાં રહીએ છીએ. પરંતુ હે ઘનશ્યામ, તમે તો ભગવાન છો, અમારા પાપનો નાશ કરો, અમારી ભૂલો માફ કરો, અમારો ઉદ્ધાર કરો. આ બધા ભૂતોની વિનંતી સાંભળીને ઘનશ્યામે તેમને માફ કર્યા, તેમનો મોક્ષ કર્યો, બદ્રિકાશ્રમ મોકલ્યા અને ત્યાર પછી કૂવામાં એક પણ ભૂત રહ્યું નહીં અને તેથી ગામના લોકો ગમે ત્યારે પાણી ભરવા જઈ શકતા. આ ઘનશ્યામ પ્રભુ જ્યારે અયોધ્યામાં હતા ત્યારે તેઓ કેસરીસિંહ અને બીજા બધા બાળ મિત્રો સાથે રામઘાટ ઉપર કુસ્તીના દાવ રમતા હતા. એક દિવસે સવારે ઘનશ્યામ આ કેસરીસિંહ સાથે મલ્લ કુસ્તી કરી રહ્યા હતા. તેવામાં નેપાળનો મહાબલી નામનો એક મલ્લ આવ્યો. આ મલ્લ શરીરે તગડો અને ઊંચો પહેરવાન હતો. આ મહાબલીએ કેટલાય પહેરવાનોને હરાવ્યા હતા. પરંતુ ઘનશ્યામને આ કુસ્તી દાવ રમતા જોઈને મહાબલી તેમની પર હસવા લાગ્યો અને તેથી ઘનશ્યામે 10,000 હાથી જેટલું બળ પોતાનામાં બતાવ્યું અને મહાબલીને હરાવ્યો. આ વાતની ખબર અયોધ્યા તેમજ આજુબાજુના ગામડાઓમાં પડી ગઈ અને ઘનશ્યામ ચારેય દિશામાં પ્રખ્યાત થઈ ગયા. આ વાત જ્યારે અયોધ્યાના મલ્લ માનસંગ, દિલ્હીસંગ અને ભીમસંગને પડી ત્યારે તેમણે ત્યાંના રાજા રાયદર્શનસિંહને કહ્યું કે અમે ઘનશ્યામ સાથે મલ્લ યુદ્ધ કરીએ અને તેને હરાવી દઈશું. ત્યારે રાયદર્શને કહ્યું કે ઘનશ્યામ નાના બાળક જેવા લાગે છે, પણ તે સાક્ષાત ભગવાન છે અને ભગવાનને કોઈ ન હરાવી શકે. માટે તેમની સાથે યુદ્ધ કરવાનું રહેવા દો અને આવી હઠ ના રાખશો. અને તે સમયે ત્રણેય મલ્લોએ કહ્યું કે તમારી નજર સામે જ ઘનશ્યામને જમીન પર પછાડીએ નહીં તો તમે જોઈ લેજો,
અમારી કુસ્તી જોઈને તમે અમને બક્ષિસ આપજો. ત્યારે રાજાએ કહ્યું કે ભલે, જાઓ, તમે તૈયારી કરો, હું પણ કુસ્તી જોવા આવીશ, પણ તમે હારીને નાક ન કપાવતા. ત્યારે ત્રણેય મલ્લો બોલ્યા કે આટલો નાનો ઘનશ્યામ, ત્યારે તો અમે મચ્છરની જેમ ફગાવી દઈશું. અને થોડીક જ વારમાં આખા અયોધ્યામાં ઢંઢેરો પીટાવ્યો કે નામદાર રાજાના હુકમથી આજે સાંજે બરહટ્ટા શહેરી ધર્મપિતાના ઘર પાસે આંબલીવાળા કૂવા પાસેના મેદાનમાં ભીમસંગ, દિલ્હીસંગ અને માનસંગ એ ત્રણેય મલ્લો ઘનશ્યામ સાથે મલ્લયુદ્ધ કરશે. નામદાર રાજા રાયદર્શન સિંહ પણ આ કુસ્તી જોવા પધારવાના છે, માટે સૌ ગ્રામજનોએ ત્યાં હાજર રહેવું. અને રાજાના નોકરો ત્યાં આવી ગયા અને આંબલીવાળા કૂવાનું મેદાન સાફ કરવા લાગ્યા, જ્યારે બીજા નોકરો મંડપ તૈયાર કરવા લાગ્યા. જોતજોતામાં બધી તૈયારી પૂર્ણ થઈ ગઈ અને રાજા તેમજ દરબારો માટે ગાદી તકિયા પણ નખાવી દીધા. એક બાજુ ધર્મપિતાને ચિંતા થવા લાગી કે આટલા મોટા મલ્લો મારા નાનકડા ઘનશ્યામને શું કરશે, અને વળી ઘનશ્યામને જોવા માટે તો રાજા પણ આવવાના છે. ધર્મદેવની ચિંતા કરતા જોઈને ઘનશ્યામે કહ્યું કે પિતાજી, તમે ચિંતા ન કરો, ભગવાન પોતાની લાજ રાખશે. એમ કહીને પોતાનું રૂપ એક મોટા મલ્લ જેવું કરી બતાવ્યું. આ જોઈને ધર્મદેવ અને ભક્તિમાતાની ચિંતા દૂર થઈ ગઈ. સાંજ પડી અને ધીમે ધીમે બધા ગામના લોકો ભેગા થવા લાગ્યા. આખો મંડપ ખીચોખીચ ભરાઈ ગયો હતો અને થોડીક જ વાર થઈ ત્યાં આગળ છડીદારે છડી પોકારી. નામદાર રાજા પધાર્યા. ધર્મદેવ, રામપ્રતાપભાઈ અને ઘનશ્યામ પણ ત્યાં પધાર્યા. ઘનશ્યામને જોઈને સૌથી મોટા ભીમસંગે કહ્યું કે તું અહીં અખાડામાં આવ, આજે તને અમારું જોર બતાવી દઈએ. અને જ્યારે ઘનશ્યામ હસતા હસતા તેની પાસે ગયા ત્યારે ભીમસંગે એક મોટી સાકર લીધી અને પોતાના જમણા પગમાં સાકર બાંધી દીધી અને કહ્યું કે મારા જમણા પગમાં 100 હાથી જેટલું બળ છે. જો આ સાકર ખેંચીને ઘનશ્યામ મને પાડી દેશે અથવા મારો જમણો પગ ખસેડશે તો હું તેને બળિયો માનીશ. ઘનશ્યામ પ્રભુ ધર્મદેવને પગે લાગ્યા અને નીચા નમીને સાકર ઉપાડી અને જોશથી ખેંચી ત્યાં તો ભીમસંગ આંબલીના ઝાડ સાથે ભટકાયો અને નાકમાંથી અને મોઢામાંથી લોહીની ધારા વહેવા લાગી. આ જોઈને ભીમસંગને બહુ ગુસ્સો આવ્યો. ત્યારે બીજી સાકર હાથમાં લીધી અને ત્યાર પછી તેને કહ્યું કે ઘનશ્યામ, જો તારામાં બહુ તાકાત હોય તો તું તારા પગે સાકર બાંધ, અમે તને ગોળ ગોળ ફેરવી દઈશું. અને તે સમયે ઘનશ્યામ બોલ્યા કે ચાલો એમ કરીએ. અને ઘનશ્યામે ડાબા પગે સાકર બાંધી અને સ્થિર થઈને ઊભા રહ્યા. તે સાકરને ભીમસંગે ખેંચી, પણ ઘનશ્યામ તો ખસ્યા જ નહીં. પછી ત્રણેય મલ્લોએ ભેગા થઈને સાકર ખેંચી, તેમ છતાં પણ ઘનશ્યામ ન હલ્યા. તેઓ બહુ જોર કરવા લાગ્યા અને થોડીક જ વારમાં તેઓ થાકી ગયા અને આખી સભા તેમના પર જોશથી હસવા લાગી અને તેથી તેમને ગુસ્સો આવ્યો. અને છેલ્લી વાર જેઓ ત્યારે જોર કરવા ગયા ત્યારે સાકર તૂટી ગઈ અને ત્રણેય જણા જમીન ઉપર પડી ગયા. પરંતુ ઘનશ્યામ તો ત્યાં સ્થિર જ ઊભા હતા. અને રાયદર્શન સિંહે ઊભા થઈને ઘનશ્યામની જય બોલાવી અને પોતાના વસ્ત્રો અને આભૂષણો ઘનશ્યામને ભેટ આપ્યા, પતાસા વેચાવ્યા અને ત્રણેય મલ્લોને ઘનશ્યામની માફી માગવાનો હુકમ કર્યો. અને આથી આ ત્રણેય મલ્લોએ ઘનશ્યામની માફી માંગી. ત્યારબાદ રાજાએ ધર્મદેવ અને ઘનશ્યામને હાથીએ બેસાડ્યા. ચારેકોર જય જયકાર થઈ ગયો. એકવાર સુહાસિની ભાભી રસોઈ કરી રહ્યા હતા અને ઘનશ્યામ રસોડામાં આવ્યા અને તેને ભાભીને કહ્યું કે મને બહુ ભૂખ લાગી છે, માટે જલ્દી ખાવાનું આપો. ત્યારે ભાભીએ કહ્યું કે જો થોડી વાર છે, જો બહુ ભૂખ લાગી હોય તો તમને ચણા કે સુખડી આપું. ત્યારે ઘનશ્યામે કહ્યું કે મારે તો પેડા ખાવા છે. ત્યારે ભાભીને પણ આશ્ચર્ય થયું, કારણ કે ઘનશ્યામ તો ક્યારેય પણ જમવામાં કંઈ બોલતા નહીં અને એમાં પણ ક્યારેય મીઠાઈ તો માગતા જ નહીં, જ્યારે આજે તો પેડા માગી રહ્યા હતા. ત્યારે રોટ બાંધતા બાંધતા ભાભીએ પોતાની વીંટી બાજુમાં મૂકી અને કહ્યું કે પેડા ખાવા હોય તો પેલા કંદોઈવાળા જોડે જાઓ, અહીંયા નહીં મળે. અને ત્યારે ઘનશ્યામ બોલ્યા કે હા, કંદોઈવાળાને ત્યાં જ જાઉં છું. એમ કહીને ભાભીની વીંટી લઈને ત્યાંથી નીકળી ગયા. આ જોઈને ભાભી એકદમ ચમક્યા અને ઘનશ્યામને પકડવા દોડ્યા, પણ ઘનશ્યામ તો પકડાયા જ નહીં અને દોડતા દોડતા ઘનશ્યામ બહાર નીકળી ગયા. અને ત્યારે ભાભી બોલ્યા કે તમે આમ વીંટી ચોરીને પેડા ખાશો તો મોટાભાઈ મારશે. ત્યારે ઘનશ્યામે કહ્યું કે આમાં ચોરી શાની, હું તો તમારા દેખતા જ રહી જાઉં છું. અને ત્યારે ભાભીને લાગ્યું કે આ ઘનશ્યામ તો પકડાશે નહીં, તે માટે તેમણે બારણું બંધ કરી દીધું. અને ત્યારે ભાભીને લાગ્યું કે તેમણે ઘનશ્યામને પૂરી દીધા, પણ ઘનશ્યામ તો બહાર ઊભા હતા અને ભાભી પોતે જ પૂરાઈ ગયા હતા. તેથી સુહાસિની ભાભી મૂંઝાઈ ગયા અને ઘનશ્યામ આ વીંટી બતાવતા બતાવતા તેઓ કંદોઈની દુકાને પહોંચી ગયા. અને ઘનશ્યામે કંદોઈને વીંટી બતાવી અને કહ્યું કે તમારી દુકાનની બધી મીઠાઈ મને આપી દો, તેની સામે હું આ વીંટી આપીશ. આ સોનાની વીંટી જોઈને કંદોઈનું મન લલચાયું અને તેને પોતાની દુકાનની બધી જ મીઠાઈઓ ઘનશ્યામને આપી દીધી. અને ઘનશ્યામ તો બધી મીઠાઈઓ લઈને પોતાના મિત્રો સાથે વાડીએ ઉજાણી કરવા નીકળી ગયા. અને થોડીક વારમાં ધર્મદેવ અને રામપ્રતાપભાઈ આવ્યા અને તેમણે ઘનશ્યામની બધી વાત સાંભળી અને તેથી એકદમ ગુસ્સે થઈ ગયા. એટલામાં તો ઘનશ્યામ પણ આવી ગયા અને આવીને તેઓ ભક્તિ માતાના ખોરામાં બેસી ગયા. અને ત્યારે રામપ્રતાપભાઈએ ઘનશ્યામને પૂછ્યું કે વીંટી ક્યાં છે? ત્યારે ઘનશ્યામે કહ્યું કે કઈ વીંટી, મને નથી ખબર. અને ત્યારે રામપ્રતાપભાઈ
ઘનશ્યામને લાફો મારી દે છે અને ઘનશ્યામ તો રડવા લાગ્યા. ત્યારે સુવાસિની ભાભી એકદમ દોડ્યા અને ઘનશ્યામને તેડી લીધા અને ભક્તિ માતા પણ વચ્ચે પડ્યા. છેવટે બધા ભેગા થઈને કંદોઈની દુકાને ગયા અને ઘનશ્યામ પણ તેમની સાથે ગયા. અને ત્યારે ધર્મદેવ અને રામપ્રતાપભાઈએ કંદોઈને પૂછ્યું કે આ ઘનશ્યામ તમને કોઈ વીંટી આપી ગયા છે? ત્યારે કંદોએ કહ્યું કે હા, પરંતુ એની સામે મેં મારી દુકાનની બધી જ મીઠાઈઓ ઘનશ્યામને આપી દીધી હતી. તમે અંદર જુઓ, બધું ખાલી જ છે. ત્યારે ઘનશ્યામે કહ્યું કે ના ના, તે ખોટું બોલે છે, મેં મીઠાઈ લીધી જ નથી, આપણે તેની દુકાનમાં જઈએ. અને તેથી ધર્મદેવ અને રામપ્રતાપભાઈ દુકાનની અંદર ગયા અને દુકાનમાં જઈને જોયું તો બધી મીઠાઈ તેમની તેમ જ હતી. આ જોઈને કંદોઈને પણ આશ્ચર્ય થયું અને ત્યારે તેમણે બે હાથ જોડીને ધર્મદેવને કહ્યું કે તમારો પુત્ર બહુ મહાન છે અને તેને વીંટી પાછી આપી દીધી. અને આ વીંટી રહીને ધર્મદેવ, રામપ્રતાપભાઈ અને ઘનશ્યામ પાછા ઘરે આવ્યા. એકવાર ઘનશ્યામ, સુવાસિની ભાભી અને રામપ્રતાપભાઈ સાથે તરગામ ગયા હતા. આ તરગામ એ રામપ્રતાપભાઈનું સાસરું હતું. અને જ્યારે ઘનશ્યામ પ્રભુ તરગામ રહેતા હતા ત્યારે રોજ સાંજે તે રમવા જતા હતા અને ઝાડ પર આંબડી પીપળીની રમત પણ રમતા હતા. અહીંયા તેમના સાથે બાળ મિત્રો પણ ભેગા થતા અને અહીં આવેલા કેવડો, ગુલાબ, મોગરો જેવા ફૂલો ભેગા કરીને આ બાળ મિત્રો ફૂલની માળા બનાવતા અને તે ઘનશ્યામને પહેરાવતા હતા. એક દિવસની વાત છે, ઘનશ્યામ પ્રભુ સાંજે તરાવડી પાસે ઊભા હતા અને તે જ સમયે ગોવાળો બધી ગાયો લઈને પોતાના ઘર તરફ પાછા જઈ રહ્યા હતા. અને ત્યારે ઘનશ્યામે બૂમ પાડી અને બધી જ ગાયો પોતાના ગોવાળોને મૂકીને ઘનશ્યામ પાસે દોડી આવી અને તેને વીંટળાઈને ઊભી રહી ગઈ. બધા ગોવાળોએ ગાયોને પાછી વાળવા માટે ખૂબ પ્રયત્નો કર્યા, પરંતુ ગાયો ત્યાંથી ખસતી જ નહોતી. ઘનશ્યામે થોડીક વાર પછી બધી ગાયોના માથા ઉપર હાથ ફેર્યો અને ત્યાર પછી કહ્યું કે હવે જાઓ. અને ત્યારે બધી ગાયો પાછી વળી ગઈ. અને ત્યાર પછી ઘનશ્યામ તરાવડીના કાંઠે આવેલા આંબલીના વૃક્ષ ઉપર ગયા અને ત્યાં ઉપર થોડીક વાર આંબલી પીપળીની રમત રમ્યા. અને ત્યાર પછી ઝાડ પરથી જ્યારે નીચે ઉતરી રહ્યા હતા ત્યારે તેમનો પગ રપસી ગયો અને ઘનશ્યામ તરાવડીને કાંઠે પડ્યા અને જમણા પગના સાથરમાં ખાપો વાગ્યો હતો અને લોહીની ધારા પણ વહેવા લાગી હતી. આ જોઈને બધા જ બાળ મિત્રો ગભરાઈ ગયા. સુખનંદન રામપ્રતાપભાઈને બોલાવવા દોડ્યા અને એટલામાં જ આકાશમાંથી દેવો આવ્યા અને ઇન્દ્રદેવે આકાશવાણી કરીને દેવોના વૈદ્ય અશ્વિની કુમારને બોલાવ્યા. આકાશમાંથી અશ્વિની કુમાર નીચે આવ્યા અને તેમણે ઘનશ્યામને દવા લગાડીને પાટો બાંધી આપ્યો અને અદૃશ્ય થઈ ગયા. અને ત્યાં જ સુખનંદન રામપ્રતાપભાઈને લઈને આવ્યા. પરંતુ રામપ્રતાપભાઈએ જોયું કે ઘનશ્યામના પગ પર તો પાટો બાંધ્યો છે. ત્યારે રામપ્રતાપભાઈએ પૂછ્યું કે આ પાટો કોને બાંધ્યો? ત્યારે વેણીએ કહ્યું કે દેવોના વૈદ્ય અશ્વિની કુમાર આકાશમાંથી આવ્યા હતા અને તેમને જ પાટો બાંધ્યો છે. આ જોઈને રામપ્રતાપભાઈ અત્યંત રાજી થઈ ગયા અને ઘનશ્યામને તેડીને ઘરે રહી ગયા. સુવાસિની ભાભી તો ઘનશ્યામની રાહ જોઈને બેઠા હતા અને જેવા ઘનશ્યામને જોયા તેવું તરત પૂછ્યું કે ક્યાં વાગ્યું? ત્યારે ઘનશ્યામે કહ્યું કે મને કાંઈ નથી વાગ્યું. અને ત્યાર પછી પાટો ખોલીને બતાવ્યો તો સુવાસિની ભાભીએ જોયું તો ત્યાં કંઈ જ નહોતું, માત્ર ખાપાનો ઘા રહી ગયો હતો. આ પ્રસંગ બન્યો ત્યારથી આ તરાવડીનું નામ ખાપા તરાવડી પડી ગયું. એકવાર ધર્મદેવ અને ભક્તિ માતાએ વિચાર કર્યો કે ત્રણેય પુત્રોને લઈને તીર્થ કરવા જવું છે અને તે માટે તેઓ ત્રણેય પુત્રોને લઈને તીર્થ કરવા ગયા. અને તેમના ભેગા વસંતાબાઈ અને ચંદામાસી પણ હતા. તેવામાં રસ્તામાં ગુંડા ગામ આવ્યું. આ ગામમાં નાનકડું મંદિર હતું અને ત્યાં આગળ ભગવાનની નાનકડી મૂર્તિ પણ હતી. સાંજની આરતીનો સમય થયો એટલે ધર્મદેવ પોતાના ત્રણેય પુત્રોને લઈને મંદિરે દર્શન કરવા ગયા અને ભગવાનની આરતી શરૂ થઈ. અને પૂજારી જ્યારે આરતી ઉતારી રહ્યા હતા ત્યારે જ ભગવાનની મૂર્તિ સિંહાસન પરથી ઉતરી અને ઘનશ્યામ પાસે આવી અને પોતાના ગળાનો હાર ઘનશ્યામને પહેરાવ્યો. આ ચમત્કાર પૂજારીએ જોયો, ધર્મદેવે જોયો, તેમજ જે લોકો દર્શન કરવા આવ્યા હતા તે બધાએ જોયો અને આખા ગામમાં વાત ફેલાઈ ગઈ કે કોઈ ચમત્કારિક બાળક અહીં આવ્યો છે. અને આ વાત અહીંયાના રાજા ગુમાનસિંહને ખબર પડી અને બીજે દિવસે સવારે તેમને ઘનશ્યામની પરીક્ષા લેવાનો વિચાર આવ્યો. તે માટે પોતાના ચાકરને મોકલ્યો અને કહેવડાવ્યું કે ધર્મદેવ પોતાના 3 પુત્રોને રહીને રાજ દરબારમાં પધારે. અને માટે ધર્મદેવ પોતાના 3 પુત્રોને રહીને રાજા ગુમાનસિંહના દરબારમાં પધાર્યા. અને ત્યારે ગુમાનસિંહે પૂછ્યું કે બધાને ચમત્કાર બતાવનાર તમારા પુત્ર કોણ છે? અને તે સમયે ધર્મદેવે કહ્યું કે આ મારા વચરા પુત્ર ઘનશ્યામ છે. અને તે સમયે રાજાને 2 વિચાર આવ્યા કે જો ઘનશ્યામ ભગવાન હશે તો જેમ શાસ્ત્રમાં લખ્યું છે તેમ ભગવાનને પડછાયો નહીં હોય, અને બીજું કે જેમ શાસ્ત્રમાં આવે છે તેમ ભગવાનના ચરણમાં 16 ચિહ્ન હશે. આમ વિચારીને રાજાએ ધર્મદેવ અને ઘનશ્યામને બહાર ખુલ્લા ચોગાનમાં બોલાવ્યા. અને જ્યારે રાજાએ ત્યાં જોયું ત્યારે આશ્ચર્ય થયું કે બધાનો પડછાયો પડતો હતો પરંતુ ઘનશ્યામનો પડછાયો નહોતો પડતો. અને ત્યારબાદ રાજાએ ઘનશ્યામને લાંબા પગ કરીને બેસવાનું કહ્યું અને ઘનશ્યામ ત્યાં લાંબા પગ કરીને બેઠા. અને તે સમયે રાજાએ જોયું તો ઘનશ્યામના જમણા પગમાં અષ્ટકોણ, ઉધ્વરેખા, સ્વસ્તિક, જંબુ, જવ, વ્રજ, અંકુશ, કેતુ અને પદ્મ એમ 9 ચિહ્નો હતા. જ્યારે ડાબા પગમાં ત્રિકોણ, કળશ, ગોપદ, ધનુષ, મીન, અર્ધચંદ્ર અને વ્યોમ એવા 7 ચિહ્નો હતા. આ ઉપરાંત બંને ચરણમાં ઉધ્વરેખા પણ હતી.
આ જોઈને રાજાને ખાતરી થઈ ગઈ કે ઘનશ્યામ તો ભગવાન છે અને રાજા પોતે આનંદમાં આવી ગયા. જ્યારે તેના રાણી કુંવરબા પણ ખૂબ આનંદમાં આવી ગયા અને ત્યારબાદ ઘનશ્યામને પલંગ ઉપર બેસાડ્યા અને ચંદન, કંકુ અને ફૂલોથી પૂજા કરી, ઘનશ્યામની આરતી ઉતારી અને ત્યારબાદ ઘનશ્યામને મખમલની સોનાની ભરતવાળી ટોપી તથા સુરવાળ ભેટ આપ્યા. 3 દિવસ પછી ધર્મદેવ અને ભક્તિમાતા ત્રણેય પુત્રોને લઈને બીજા તીર્થોની યાત્રાએ ગયા અને યાત્રા કરતાં કરતાં લખનૌ અને કાનપુર થઈને અયોધ્યા તરફ પાછા વળ્યા. આ 3 ભાઈઓમાં ઈચ્છારામજી સૌથી નાના હતા અને તેઓ ચાલતા પણ શીખ્યા નહોતા. તેથી વસંતાબાઈ ઈચ્છારામને તેરીને ચાલતા હતા અને જ્યારે ઘનશ્યામ પ્રભુ ભક્તિમાતાની આંગળી પકડીને ચાલતા હતા અને તે સમયે ઘનશ્યામ પ્રભુએ ભક્તિમાતાને કહ્યું કે ઈચ્છારામને શા માટે તેડો છો? અને ત્યારે ભક્તિમાતાએ કહ્યું કે ઈચ્છારામ હજુ નાના છે અને તેઓ ચાલતા પણ નથી શીખ્યા અને વળી ઈચ્છારામનું વજન તમારા કરતાં બહુ ઓછું છે. અને ત્યારે ઘનશ્યામ પ્રભુએ કહ્યું કે અમારા પગ દુખી ગયા છે અને વળી અમારા વજન કરતાં તો ઈચ્છારામનું વજન વધારે છે. તેમ કહીને પોતાની શક્તિથી તેમને ઈચ્છારામનું વજન વધારી દીધું અને ત્યારે વસંતાબાઈએ ઈચ્છારામને નીચે મૂકી દીધા અને કહ્યું કે આજે ઈચ્છારામનો ભાર બહુ વધારે લાગે છે. ત્યારે ભક્તિમાતાએ કહ્યું કે આ તો ઘનશ્યામનો પ્રતાપ છે, તમે એકવાર ઘનશ્યામને તેડી રહો, પછી વાંધો નહીં આવે. અને વસંતાબાઈએ પણ તેમ જ કર્યું અને જ્યારે ઘનશ્યામને ઉપાડ્યા ત્યારે તેમનો ભાર ન લાગ્યો અને ત્યાર પછી વસંતાબાઈએ ઈચ્છારામને ફરીથી તેડ્યા ત્યારે તેમનો પણ ભાર પહેલા જેટલો ઓછો થઈ ગયો હતો. આવી ઘનશ્યામની નાનકડી યુક્તિ જોઈને ધર્મદેવ અને ભક્તિમાતા રાજી થઈ ગયા. ધર્મદેવના એક સાધુભાઈ હતા, તેમનું નામ હતું બળદીધર, જ્યારે તેમના ભાઈનું નામ હતું મુરલી ગંગાધર. આ બંને રાજાના લશ્કરમાં સિપાહી તરીકેની નોકરી કરતા હતા. આ રાજાનું લશ્કર ફરતું ફરતું બલ્લમ પડરી ગામે આવ્યું અને ધર્મદેવે વિચાર કર્યો કે આ ગામ તો પાસે જ છે અને તે માટે હું આ બંનેને મળી આવું. આમ વિચાર કરીને તેમને ઘનશ્યામ અને રામપ્રતાપભાઈને પોતાના જોડે લીધા અને તેઓ બલ્લમ પડરી ગામે જવા નીકળ્યા. આ બલ્લમ પડરી ગામના પાદરમાં એક બગીચો હતો, ત્યાં જ રાજાનું લશ્કર ઉતર્યું હતું અને આ બગીચાના દરવાજે એક ચોકીદાર બેઠો હતો. જ્યારે ધર્મદેવ ત્યાં ગયા ત્યારે તેમણે ચોકીદારને કહ્યું કે આ લશ્કરમાં મારા સાધુ કામ કરે છે અને મારે તેમને મળવું છે. ત્યારે ચોકીદાર તેમને એક પીપળાના ઝાડ પાસે રહી ગયો. આ પીપળાના ઝાડ પાસે એક મોટો તંબુ બાંધ્યો હતો. આ તંબુમાં આ લશ્કરનો રાજા તેમજ તેના કેટલાક સિપાહીઓ બેઠા હતા અને તેઓ ગાય, બકરા વગેરે પ્રાણીઓની હિંસા કરતા હતા. જ્યારે ધર્મદેવે તંબુમાં જોયું ત્યારે તેમને ખૂબ દુઃખ થયું અને તેમનું મોઢું જોઈને ઘનશ્યામે પૂછ્યું કે શું થયું પિતાજી? ત્યારે ધર્મદેવે ઘનશ્યામને તંબુ બતાવ્યો અને આ દ્રશ્ય જોઈને ઘનશ્યામે જેવો સંકલ્પ કર્યો તેવા તરત જ આ લશ્કરના બધા ઘોડા અને હાથીઓ પોતાની સાંકળ તોડીને તંબુ તરફ દોડ્યા અને કેટલાક હાથીઓ તો તંબુને સૂંઢથી ઉખેડવા લાગ્યા. આ જોઈને બધા સિપાહીઓ આમ તેમ ભાગવા લાગ્યા. જ્યારે રાજા ઉઘાડે શરીરે બેઠો હતો તે પણ આવા હાથીને જોઈને ભાગ્યો અને તે દોડતો દોડતો એક પીપળાના ઝાડ નીચે સંતાયો. હાથી પણ તેની પાછળ દોડ્યો. આ જોઈને રાજા પીપળાના ઝાડ ઉપર ચડી ગયો. ત્યારે ઘનશ્યામે પોતાની શક્તિથી પીપળામાં પ્રવેશ કર્યો અને આખું ઝાડ હલાવવા લાગ્યા. આ જોઈને રાજા ખૂબ ડરી ગયો અને તેને ભગવાનને પ્રાર્થના કરી કે હે ભગવાન, મને બચાવો. અને ત્યારે ઘનશ્યામ ઝાડમાં રહીને બોલ્યા કે તું અને તારું સૈન્ય પાપ કરો છો અને નિર્દોષ પ્રાણીઓની હિંસા કરો છો, તેથી હું કોપાયમાન થયો છું. જો તમારે જીવવું હોય તો આજથી પ્રતિજ્ઞા કરો કે હવે પછી અમે હિંસા નહીં કરીએ. આ સાંભળીને રાજાએ મનોમન ભગવાનને પ્રાર્થના કરી કે હું હવેથી ક્યારેય હિંસા કરીશ નહીં અને હિંસા થવા પણ નહીં દઉં. રાજાની પ્રાર્થના સાંભળીને ઘનશ્યામને દયા આવી અને તેમણે તરત જ ઝાડ સ્થિર કરી દીધું અને બધા હાથીઓ અને ઘોડાઓ ચૂપચાપ ત્યાંથી જતા રહ્યા. અને ત્યાર પછી રાજાએ ઘનશ્યામની માફી માંગી અને ત્યાર પછી ધર્મદેવ, બળદીધર અને મુરલી ગંગાધરને મળીને ઘનશ્યામ અને રામપ્રતાપભાઈને લઈને અયોધ્યા પાછા આવ્યા. આ અયોધ્યામાં એક બળદેવજી નામના શેઠ રહેતા હતા. તેમને એક હાથી પાડ્યો હતો. આ હાથીનું ધ્યાન રાખવા માટે એક મહાવત રાખ્યો હતો, પણ આ મહાવત હાથીના ખોરાકમાંથી ઘીની મીઠાઈઓ લઈ લેતો હતો. વળી તે મીઠાઈથી હાથીને ખાવા પણ નહોતો દેતો. આ જોઈને હાથીને ગુસ્સો તો આવતો હતો, પરંતુ તે યોગ્ય તકની રાહ જોઈને બેઠો હતો. એક દિવસે મહાવત હાથીને લઈને સરોવર પર નવડાવવા ગયો અને આ હાથીને પાણીમાં ઉતાર્યો અને નળિયાથી તેનું શરીર ધોવા લાગ્યું. આ હાથીએ પોતાનો બદલો લેવા મહાવતને સૂંઢથી ઉપાડીને પછાડવા માટે ઊંચો કર્યો. જેટલા પણ લોકો કિનારા ઉપર ઊભા હતા તે બધા લોકો આ દ્રશ્ય જોઈ રહ્યા. તેવામાં ઘનશ્યામ અને ધર્મદેવ ત્યાંથી નીકળ્યા. ઘનશ્યામે આ દ્રશ્ય જોયું અને તેમને મહાવતની ખૂબ દયા આવી. તેથી તરત જ બીજું સ્વરૂપ લઈને તેઓ પાણીમાં ઉતરી ગયા અને હાથી પાસે પહોંચી ગયા. હાથીની સૂંઢમાંથી મહાવતને બચાવ્યો અને ત્યાર પછી હાથીને શાંત કર્યો અને પોતે હાથી પર સવાર થઈને પાણીની બહાર આવ્યા. ઘનશ્યામના 2 સ્વરૂપ જોઈને જેટલા પણ લોકો ત્યાં હાજર હતા તે બધા ચમકી ગયા. જેવો હાથી પાણીમાંથી બહાર આવ્યો તેવું તરત જ ઘનશ્યામે પોતાનું બીજું સ્વરૂપ અદૃશ્ય કરી દીધું અને ત્યારબાદ ઘનશ્યામ હાથી પર બેસીને પોતાના ઘર સુધી આવ્યા અને મહાવતને હાથી પર બેસવા માટે હુકમ કર્યો. અને ત્યારે મહાવત ઘનશ્યામના પગમાં પડી ગયો અને તેને કહ્યું કે જો તમે આજે ન આવત અને આ હાથીનો ક્રોધ દૂર ન કરત તો હું આજે મરી જ જવાનો હતો. હું હવેથી નિયમ લઉં છું કે ક્યારેય ખોરાકની ચોરી નહીં કરું. અને ત્યારબાદ ઘનશ્યામે તેને વિદાય કર્યો અને પોતે ઘરમાં પધાર્યા. આમ આજે આપણે બાળ ઘનશ્યામની વિવિધ લીલાઓનો લાભ લીધો. આવા જ રસપ્રદ વિડીયોને માણવા માટે પ્રભુ પ્રસંગમ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો. આજનો વિડીયો આપને કેવો લાગ્યો તે અમને કોમેન્ટ દ્વારા જરૂરથી જણાવશો. જય સ્વામિનારાયણ.